હે ગાઈસ, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો આજે આપણે જો ભીંડા ઉતારે છે, ગોવાર અને દૂધીમાં દવા છાંટવાની છે. તો આપણે આજે દવા છાંટવા આવ્યા છે અને પિન્ટુ છે, નાનજી છે, બધા દવા છાંટે છે ગાઈસ. તો ગાઈસ, આપણે હવે આ બાજુ ભીંડા ઉતારે છે ને એ જોઈએ અને આ બાજુ દવા છાંટવાની ચાલુ છે. એટલે જો પેલા પિન્ટો અને નાનજી દવા છાંટવા માટે આવે છે. તો ગાઈસ, આજે વરસાદ 2 દિવસથી બંધ છે અને હવે તોય છતાં વરસાદ જેવો તો મોસમ છે, પણ ગોવારમાં અને ભીંડામાં ઈયળ આવી ગઈ છે. તો જો આ પિન્ટાભાઈ ને નાનજી દવા છાંટે છે. હું તમને એમને બતાવું. આ બાજુ આ દૂધી છે, આ દૂધીમાં દવા છાંટે છે અને આ બાજુ નાનજી દવા છાંટે છે. તો ગાઈસ, હું તમને એક જ મિનિટ નાનજીને ક્યાં છે એ લોકો જોઈ લઈએ. તો ગાઈસ, તમે કેમ છો? તો હવે ગાઈસ, આ જો નાનજી દવા છાંટે છે, એનો પંપ ઉતરી ગયો છે, ચાર્જિંગ મેકવાનું ભૂલી ગયો છે અને આ બાજુ પિન્ટો જાય છે, પિન્ટાનો પંપ પૂરો થઈ ગયો છે. તો ગાઈસ, હવે આ જો નાનજી હવે ફેરફાર કરવાની વાત કરે છે અને બધો પંપ તો હવે ચાર્જિંગ મૂક્યો નથી એટલે ઉતરી ગયો છે. હવે જો પંપ શું કરે છે એ. તો ગાઈસ, અમારા વિડીયો સારા લાગે તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ. તો ગાઈસ, હવે જો પંપમાં હવે બીજા પંપમાં દવા નાખે છે. હવે ગાઈસ, આ પંપનું ચાર્જિંગ ઉતરી ગયું છે. જો હવે બીજા પંપમાં દવા નાખી અને છાંટશે. અને ગાઈસ, પેલી બાજુ આપણે ભીંડા ઉતાર્યા છે, કંઈક ઉતરે છે, શાક થાય એટલા ઉતરે છે. તો ગાઈસ, એ પણ હું તમને બતાવીશ. આ આપણો ગોવાર છે, ગોવારમાં હજુ ફૂલ આવે છે. ગોવાર લાગતો નથી, વરસાદના કારણે મોટા થઈ ગયા છે એટલે હવે ગોવાર તો સમજી લો કે 10-15 દિવસમાં લાગશે. તો ગાઈસ, આ આપણી દૂધી છે. હવે આપણી દૂધી જો આવી છે, દૂધી પણ વેલા થઈ ગયા છે. દૂધીમાં આ બાજુ ખડ હતું, ખડ પણ નીંદાઈ ગયું છે અને આજે દવા પણ છાંટી દઈએ એટલે ગાઈસ, દૂધી પણ લાગવાની ચાલુ થઈ જાય. અને આ દવા એવી છે, ઓર્ગેનિક છે, ઘરે બનાવેલી દવા છે. હા, એવું છે. આપણે કૃત્રિમ દવા કોઈ પણ ઉપયોગ નથી કરતા ગાઈસ. આ ઘરની બનાવેલી દવા છે. તો ગાઈસ, આ લોકો જો પિન્ટાભાઈ દવા છાંટતા આવે છે આ બાજુ. ગાઈસ, આ બધી આપણી કૃત્રિમ દવાઓ છે. તો ગાઈસ, આ બાજુ ભીંડા ઉતારે છે, હું તમને ભીંડા પણ બતાવીશ. આ આપણો ગોવાર છે. આ ગોવાર, આ બાજુ એક ડાર્યો ગોવાર વાવેલો છે અને આ બાજુ આપણો કપાસ છે અને હવે આ બાજુ આપણા ભીંડા છે. તો હું તમને ભીંડા પણ બતાવું અને ભીંડા કંઈક ઉતરે છે. હવે લાગવાનું ચાલુ થઈ ગયું છે. તો ઘર માટે શાક થાય ને એટલા ઉતરે છે. તો ગાઈસ, તમને ભીંડા બતાવું કેવા ઉતરે છે, કેટલા છે. તો ગાઈસ, આ ભીંડા છે, જો આપણા ભીંડા છે. ઓ બાજુ ભીંડા ઉતારે છે, તોડે છે અને તમને હું ભીંડા બતાવું. આ બાજુ આપણા આખો એક ધાર્યો ભીંડા છે અને આ ભીંડામાં આપણે કોઈ જાતની કૃત્રિમ દવાનો ઉપયોગ નથી કરતા, ઓર્ગેનિક દવા છે. તો ગાઈસ, અમારા ભીંડા કેવા છે? સારા હોય તો કમેન્ટમાં કહેજો. અને તમને પણ ભીંડા આ રીતે ઓર્ગેનિક રીતે વાવવાના તો આપણે શાક
ખાવાની પણ મજા આવે છે અને આપણે કોઈ નુકસાન પણ નહીં થાય. તો ઓર્ગેનિક ભીંડા હું તમને બતાવું. આ બધું કોઈ પણ વસ્તુ છે ને ગાઈસ ઓર્ગેનિક જ છે. અહીંયા કોઈ પણ કૃત્રિમ જાતની દવાનો ઉપયોગ કરવામાં નથી આવતો ગાઈસ. છે હું તમને હવે કેટલા ઉતર્યા છે કેટલા તોડ્યા છે એ હું તમને ભીંડા બતાવીશ. ગાઈસ જો આવા આપણા ભીંડા થઈ ગયા છે. આ બધા ભીંડા જ છે અને આ બાજુ જો હું તમને બતાવું આ બધા ભીંડા જ છે. અને ગાઈસ આ ભીંડા ઓર્ગેનિક છે. કોઈ પણ જાતનું કૃત્રિમ ખાતરનો ઉપયોગ નથી કરતા. હવે કેવા ભીંડા લાગેલા છે એ હું તમને બતાવીશ. તો ગાઈસ આપણા ભીંડા સારા લાગે તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. જો આ હવે ગોવાર છે. તો ગાઈસ હવે આપણે વાડીમાં આટો મારી લીધો છે અને હવે આપણે આ બાજુ જઈએ. આ તો બધું ભીંડા ગોવાર દૂધી બધું છે અને બધું આપણે જોઈ લીધું. અને મારા વાલા મિત્રો અમારા વિડીયો સારા લાગે ને તો લાઈક કરો યાર અને સબસ્ક્રાઈબ કરો. ગરીબ માણસને સપોર્ટ કરો યાર. જો યાર હે ગાઈસ તો હવે આપણે આ બાજુ તો આટો મારી લીધો છે, જોઈ લીધું છે અને હવે આ બાજુ જઈશું. અહીંયા આપણો કપાસ છે આ બાજુ, પણ કપાસ તો હું તમને બતાવેલો જ છું. અને હવે આ દૂધી છે. દૂધીમાં ખડ ઘણું થઈ ગયું છે. આ બાજુ છે દૂધીમાં ખડ ઘણું થઈ ગયું છે વરસાદના કારણે. વરસાદ ઘણો આવ્યો છે. હવે 2 દિવસથી જ વરસાદ બંધ છે ગાઈસ. તો આ બાજુ ખડ ઘણું થઈ ગયું છે. તો ગાઈસ હવે આપણે આ બાજુ બધી આખી વાડી ફરી લીધી છે અને હવે આપણે ઘરે જઈશું. અને ત્યાં સુધી હવે બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય બજરંગબલી. તો હવે આપણે ગાઈસ નેક્સ્ટ વ્લોગમાં મળીશું. બધાને ચાલો બાય બાય, ટાટા, જય માતાજી.